આજની ગંધાર ગામની પવિત્ર ભૂમિ પર અમે પંદરગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ 22મું સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે। સાથે 18 યુગલોએ આની અંદર ભાગ લીધો છે। અમારા પંદરગામની ખાસિયત એ છે કે અમારા પંદરગામ અંકલેશ્વર, ભરૂચ, વાગરા, ઝઘડિયા તાલુકામાં જોડાયેલા છે અને મેન દરેક ગામની અંદર વાળા ફરતી અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ, જેથી દરેક યુગલો અને એના માતા પિતાઓ તેમજ વડીલો, યુવાનો, બહેનો ખૂબ જ સારો સાથ સહકાર આની અંદર મળે છે અને પૂરા 15 ગામનો સાથ સહકાર આમાં મળે છે। તો આ માધ્યમથી અમે એ જણાવવા માંગીએ છીએ કે સમૂહ લગ્નના કાર્યની અંદર જે પણ ખોટા ખર્ચાઓ થતા છે તો સમૂહ લગ્નના માધ્યમ થ્રુ એ ખોટા ખર્ચાઓ આપણે અટકાવીએ અને ખૂબ જ આર્થિક રીતે પણ આપણે સદ્ધર બનીએ। અત્યાર સુધીની અંદર પંદરગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ 450 થી પણ વધારે યુગલોને લગ્નની અંદર લગ્ન કરાવી ચૂક્યા છે। સાથે અત્યારે આજની વાત કરું તો લગભગ 10,000 થી 12,000 પબ્લિક અહીંયા ગાડી ઉપસ્થિત છે અને ખૂબ જ સારો એવો કાર્યક્રમ અહીંયા થઈ રહ્યો છે અને ખૂબ જ સારો સાથ સહકાર છે બધાનો। એ બોલ્યો હું આગળ। હું ભગવતભાઈ રામુભાઈ પટેલ, પંદરગામ માછી પટેલ વિકાસ મંડળ ના સહમંત્રી। અમારા પંદરગામમાં દર વર્ષે સમૂહ લગ્ન યોજાય છે અને દરેક સમૂહ લગ્નમાં અનેક યુગલો જોડાય છે। અત્યાર સુધી અમારા 450 ની ઉપર જે યુગલો જોડાયા એ બધા છતાં દર વર્ષે હજુ વધારે ને વધારે યુગલો જોડાય છે। આપણે સામાન્ય એક યુગલનો જો ખર્ચો ગણીએ તો 15 થી 20 લાખ રૂપિયા ખર્ચ આવે છે, પણ અમારા સમૂહ લગ્નમાં નજીવી ફીમાં બાબતે અમે સમૂહ લગ્ન કરીએ છીએ અને આખા સમાજને ઇન્વિટેશન આપીએ છીએ। આખો સમાજ સાથે મળીને બધા સમૂહ લગ્નમાં જોડાય છે, સમૂહ લગ્નનું કાર્ય પાર પાડે છે અને દરેક ગામ ઉત્સાહથી અહીંયા એકત્રિત થાય છે। બીજું કે સમાજ અત્યાર સુધી કેવો હતો કે આર્થિક રીતે બહુ પછાત હતો, પણ આ સમૂહ લગ્નથી અમારા સમાજમાં એક બહુ મોટું પરિવર્તન આવ્યું છે કે અત્યારે જે 18 યુગલો આજે જોડાય છે સમૂહ લગ્નમાં, એટલે 18 દુના 36 જે નવ દંપતીઓ છે એ નવ દંપતીઓ જો પોતપોતાના ઘરે લગ્ન કરે તો કરોડોમાં એનો આંકડો જાય। પણ અહીંયા આ સમૂહ લગ્નની અંદર જ્યારે આ બધા જોડાયા છે ત્યારે એક ઓછા ખર્ચે માત્ર 10-12 લાખ રૂપિયાના ખર્ચમાં આટલા 18 યુગલો લગ્ન પ્રભુતામાં પગલા માંડી રહ્યા અને દરેક યુગલને દર વર્ષે અમે વધારે ને વધારે કન્યાદાન એને પ્રાપ્ત થાય એવી રીતે અમે કરીએ છીએ। આ વર્ષે લગભગ દરેક યુગલને લગભગ 70 થી 80 હજાર રૂપિયાનું કન્યાદાન અમે આપીએ છીએ। એટલે સમાજ વર્ષો ને વર્ષો પ્રગતિના પંથે જઈ રહ્યો છે।